નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1ના કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા દ્વારા પોતાના મત વિસ્તાર નિઝામપુરામાં આવેલ સ્મશાનની દયનીય હાલતને લઈને સભામાં રજૂઆત કરી હતી। સાથે ગટરની સમસ્યાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો। સ્મશાનની અંદર લાકડાની સુવિધાનો અભાવ છે, સાથે શૌચાલય બાથરૂમની પણ વ્યવસ્થા નથી અને સ્વચ્છતાનો પણ અભાવ છે। સાથે વિસ્તારમાં ગટરની પણ સમસ્યા ઉદ્ભવી રહી છે, તેને તાત્કાલિક ધોરણે નિકાલ કરવા સભામાં રજૂઆત કરી હતી। મનુષ્ય જીવનનું અંતિમ ધામ એટલે મોક્ષધામ। આ મોક્ષધામ વડોદરા શહેરમાં ખસ્તા હાલ છે, આ શાસકોના પાપે। એમાં મારું નિઝામપુરા સ્મશાન પણ છે। ત્યાં ગેસ સીતા બંધ છે, લાકડા હોતા નથી, ત્યાં આગળ સફાઈનો અભાવ છે, ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા નથી, ટોયલેટ બાથરૂમની જર્જરિત હાલત છે। આજુબાજુમાં ઝાડી જંગલી એટલું બધું ઉગી ગયું છે કે ત્યાં આગળ માણસ જાય ને તો એને બેસવા માટે પણ ડર લાગે કે ક્યાંક જીવજંતુ આવીને કરડી જશે। આની રજૂઆત અસંખ્ય વાર કરી હશે। પહેલાં જે આરોગ્ય અમલદાર છે, જેની જવાબદારી છે સ્મશાનો બાબતે, એ વ્યક્તિ એવું જવાબ આપતા હતા કે આ નિઝામપુરા સ્મશાન ટ્રસ્ટીઓના હવાલે છે, એટલે અમે કશું કરી શકતા નથી। આ ટ્રસ્ટીઓ જોડેથી એમણે સ્મશાન લઈ લીધું, પછી એ ઊંઘમાંથી ઉઠતા નથી અને જ્યારે કોઈ ફોન કરે તો એ જવાબ વ્યવસ્થિત આપતા નથી। આજે અમે કોંગ્રેસ પક્ષ તરફથી, કારણ કે મારી રજૂઆત પછી સત્તા પક્ષે પણ એમાં સૂર પુરાયો કે બેની વાત સાચી છે, તો અમે એક દરખાસ્ત ચડાવી અધિકારીના વિરુદ્ધમાં। એક પણ સત્તા પક્ષના કોર્પોરેટરે એમાં સહી નથી કરી, શું બતાવે છે? અને મેં મારા સ્મશાન બાબતે રજૂઆત કરી છે। સાથે સાથે બહાર ઉભરાતું ગટરનું પાણી, સ્મશાનની બહાર ઉભરાતું ગટરનું પાણી 1.5 વર્ષથી ગટર ઉભરાય છે, ગટર આખી બેસી ગઈ છે અને આ કામ કરવા માટે ડ્રેનેજ પ્રોજેક્ટ શાખાએ 24/10/24ના રોજ સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મોકલેલી, તો આ સ્ટેન્ડિંગના અભ્યાસુ કોર્પોરેટરોએ એને પરત મોકલી કે ભાઈ આ કોન્ટ્રાક્ટર વ્યવસ્થિત નથી। એટલે મેં માંગણી કરી છે કે તમારા કોઈ વ્યવસ્થિત કોન્ટ્રાક્ટર હોય એને લાવજો, પણ અમારું કામ કરાવજો। નેક્સ્ટ સભા સુધી આમાં નિર્ણય નહીં લેવાય તો હું ફ્લોર પર બેસીને આનો ઉગ્ર વિરોધ કરીશ।